નમસ્તે. શું તમે પ્રેગ્નન્ટ છો અને ગરમીની સિઝનમાં ગલેલી એટલે કે આઈસ આપલ ખાવાનું વિચારી રહ્યા છો, ખાસ કરીને પહેલા 3 મહિનામાં? તો આ વિડિયો તમારા માટે જ છે. આજે આપણે જાણીશું કે શું પ્રેગ્નન્સીમાં ગલેલી ખાવી સુરક્ષિત છે કે નહીં. મિત્રો, જવાબ છે હા. પ્રેગ્નન્સીના પહેલા ટ્રાઇમેસ્ટરમાં ગલેલી ખાવી ખૂબ જ ફાયદાકારક છે. તેના મુખ્ય 4 ફાયદા આ મુજબ છે. શરીરની ગરમી ઘટાડે. પ્રેગ્નન્સીમાં હોર્મોનલ ફેરફારને કારણે શરીરની ગરમી વધે છે. ગલેલીની તાસીર ઠંડી હોવાથી તે શરીરને અંદરથી ઠંડક આપે છે. 2. મોર્નિંગ સિકનેસમાં રાહત. શરૂઆતના મહિનામાં ઉબકા અને ઉલટી જેવી સમસ્યા રહેતી હોય છે. ગલેલી ખાવાથી પેટ શાંત રહે છે અને ઉબકા ઓછા થાય છે. 3. કુદરતી હાઇડ્રેશન. તેમાં પાણીનું પ્રમાણ ભરપૂર હોય છે, જે શરીરમાં પાણીની કમી ડિહાઇડ્રેશન થવા દેતું નથી. 4. પાચન શક્તિ સુધારે. ગલેલીમાં રહેલા ફાઇબર પ્રેગ્નન્સીમાં થતી કબજિયાતની સમસ્યામાં મદદરૂપ થાય છે. પણ હા, કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે. હંમેશા તાજી અને નરમ ગલેલી જ ખાવી. વાસી કે કડક થઈ ગયેલી ગલેલીથી પેટમાં દુખાવો થઈ શકે છે. દિવસમાં 2 થી 3 નંગ જ ખાવી. અતિશય પ્રમાણમાં ન લેવી. જો તમને ડાયાબિટીસ હોય તો તમારા ડૉક્ટરની સલાહ લીધા પછી જ તે ખાવી. આશા છે કે તમને આ માહિતી ઉપયોગી લાગી હશે. જો વિડિયો ગમ્યો હોય તો લાઇક કરો અને આવી જ હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલ મેરા અપના વ્લોગને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.